નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.2 કમ્પ્લીટ પૂરો કરી દીધો. હવે આપણે સમગુણોત્તર શ્રેણી વિશે અભ્યાસ કરીશું, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક પ્રોગ્રેશન પણ કહે છે. જીપી, તેને જીપી કહે છે. JEEમાં સમગુણોત્તર શ્રેણી એટલે કે ગુજરાતીમાં નહીં આપેલું હોય, આવી રીતે જીપી એપી એવી રીતે દર્શાવેલું હશે, એટલે એ ખાસ યાદ રાખવાનું. આપણે આગળ જોઈ ગયા સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી કોને કહેતા હતા? કે જો શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત એટલે કે સામાન્ય તફાવત સમાન અંતર, એ અંતર સમાન હોય તો એની સમાંતર શ્રેણી કહેતા હતા. સમાન અંતર એટલે સમાંતર. હવે આપણે જોઈશું સમગુણોત્તર, એટલે કે જે બે પદ વચ્ચેનો ગુણોત્તર સમાન હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. ગુણોત્તરને ઇંગ્લિશમાં રેશિયો કહેવાય, એટલે આપણે એને આર વડે દર્શાવીશું. સમાંતર શ્રેણીમાં અંતર ને ડિસ્ટન્સ કહેવાય, એટલે આપણે ડી વડે દર્શાવતા હતા. અહીંયા ગુણોત્તરને રેશિયો કહેવાય, એટલે આપણે આર વડે દર્શાવીશું. એટલે એક શ્રેણી આપેલી હોય A1 A2 A3 A4 અપ ટુ AN. તો આપણને રેશિયો કેવી રીતે મળે? તો ગુણોત્તર લેવાનો, બે સમાન પદોનો ગુણોત્તર લઈએ તો આપણને સમગુણોત્તર શ્રેણી મળે. એટલે કે A2 ભાગ્યા A1 કરવાથી આ બંનેનો રેશિયો મળે. ઇઝ ઇક્વલ ટુ એના A3 ભાગ્યા A2, એ પણ રેશિયો સમાન મળે. ઇઝ ઇક્વલ ટુ A4 ભાગ્યા A3, તો એનો પણ રેશિયો આપણને સમાન મળે. તો A2 ભાગ્યા A1 કરવાથી આપણને રેશિયો મળે. અહીંયા A3 ભાગ્યા A2 કરવાથી રેશિયો મળે. એવી જ રીતે અહીંયા A4 ભાગ્યા A3 કરવાથી રેશિયો R મળે. હવે A1 થી A2 ને R વડે ગુણીશું તો આપણને પહેલું પદ મળશે. પછી એવી જ રીતે A2 અને A3 ને R વડે ગુણીશું. એવી જ રીતે A3 અને A4 ને R વડે ગુણીશું. તો ક્રમશઃ આપણે શ્રેણીમાં R ગુણતા જઈશું તો આપણને એક સમગુણોત્તર શ્રેણી મળશે, જે A ઇન્ટુ AR, પછી R વડે ગુણીએ તો AR સ્ક્વેર, પછી R વડે ગુણીએ તો AR ક્યુબ ઇન્ટુ અપ ટુ ક્યાં સુધી? તો અહીંયા જુઓ, એ એટલે આપણે લઈએ પ્રથમ પદ, AR એટલે કહેવાય બીજું પદ, AR સ્ક્વેર એટલે ત્રીજું પદ. અહીંયા R નો વર્ગ છે એટલે આપણે કહીએ છીએ ત્રીજું પદ. R નો ઘનમાં આપણે કહીશું ચોથું પદ. તો R ની છેલ્લી ઘાતમાં આપણે શું કહેવાય? છેલ્લું પદ, એટલે કે nમું પદ. તો એ R ની n-1 ઘાત, તો આ કહેવાય nમું પદ. તો આપણને nમું પદ આપણને મળી ગયું. તો nમું પદનું સૂત્ર છે, nમું પદ આપણે કહીએ છીએ an. તો an ઇઝ ઇક્વલ ટુ AR રેઝ ટુ n-1, જે યાદ રાખવાનું. હવે આપણે an નું સૂત્ર તો જોઈ લીધું, જેમાં A ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ અને R ઇઝ ઇક્વલ ટુ સામાન્ય ગુણોત્તર.
હવે આજે આપણે AR સ્ક્વેર એટલે કે આજે સામાન્ય તફાવત નહીં, સોરી, રેશિયો A2/A1 A3/A2, તો એ રેશિયોનું એક એક્ઝામ્પલ જોઈએ તો આપણને આપેલું છે 2, 4, 8, 16. તો આમાંથી આપણને રેશિયો કેટલો મળે? અહીંયા જુઓ, 4/2 એટલે કે 2, 8/4 એટલે આપણને મળશે 2, એવી જ રીતે 16/8 એટલે આપણને મળશે 2. તો આ શ્રેણીનો રેશિયો મળ્યો એટલે કે R=2 થાય. અને જો બીજી શ્રેણી આપી હોય 5, 25, 125, 625, તો આનો રેશિયો શું થાય? તો 5 × 5 કરીશું તો આપણને 25 મળશે. તો 25 × 5 કરીશું તો આપણને 125 મળશે. એવી જ રીતે આપણે જો 5 ગુણતા જઈશું તો આપણને આગળનો રેશિયો મળતો જશે, એટલે આગળની શ્રેણી મળશે. તો R= આપણને 5 મળ્યા. તો ખબર પડી ગઈ કે R=A2/A1 એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ, એને આપણે કહીશું રેશિયો R. હવે આપણે એનમાં પદનું સૂત્ર તો જોઈ લીધું, પણ n પદોના સરવાળાનું સૂત્ર જે આપણે સમાંતર શ્રેણીમાં SN કહેતા હતા, સેમ અહીંયા એવી જ પ્રોસેસ SNનું સૂત્ર પણ મેળવવું પડશે. તો SN કેવી રીતે મેળવીશું? તો આપણે જોઈએ SN એટલે કે આપણે એક શ્રેણી જોઈ AR સ્ક્વેર અપ ટુ AR⁻⁻1. તો SN એટલે n પદોનો સરવાળો. તો આ શ્રેણીનો આપણે સરવાળો કરીએ, A+AR સ્ક્વેર અપ ટુ AR⁻⁻1. અને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. હવે આપણે આ સમીકરણ 1ની બંને બાજુ R વડે ગુણી દઈએ. તો અહીંયા થશે R.SN = અહીંયા થશે AR પ્લસ અહીંયા થાય AR સ્ક્વેર, પછી થશે AR³ પ્લસ અહીંયા આપણને છેલ્લું પદ મળશે ARની અહીંયા +1 થાય એટલે AR⁻n. આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરીએ તો અહીંયા લખીએ સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા તો આપણને શું મળે? SN - R.SN. તો SN - R.SN = અહીંયા જુઓ શું મળશે? A માઇનસ પછી થશે AR, પછી પ્લસ AR અને આ માઇનસ AR, તો એ કેન્સલ થઈ જશે. એવી જ રીતે આગળનું પદ AR² -AR² એ પણ કેન્સલ થઈ જશે. એવી જ રીતે AR³ કેન્સલ થઈ જશે. તો આપણે આગળ અહીંયા ARની n ઘાતના આગળનું પદ કયું આવશે? AR⁻⁻1, જે અહીંયા માઇનસ અને પ્લસ કેન્સલ થઈ જશે. તો આપણને છેલ્લું પદ મળશે AR⁻n. તો એ કેવું? -AR⁻n મળશે. ફરીથી અહીંયા AR પ્લસ અહીંયા AR માઇનસ, એવી જ રીતે છેલ્લું પદ ARની n ઘાતના આગળનું પદ સુધી બધા માઇનસ પ્લસ કેન્સલ થઈ જશે. તો આપણને છેલ્લું પદ -AR⁻n મળશે. હવે કોમન અહીંયાથી SN કાઢી દઈએ, અહીંયાથી A કાઢી દઈએ. તો SN (1 - R) = A(1 - R)(n). હવે SNનું સૂત્ર મેળવવાનું તો SNને સૂત્રને કરતા બનાવી દઈએ. તો A(1 - R)(n) ભાગ્યા 1 - R.
તો આ મળ્યું આપણને એસએનનું સૂત્ર, એટલે કે પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર. એસએનનું બીજું પણ સૂત્ર છે, એસએન ઇઝ ઇક્વલ ટુ એ આર એસ ટુ એન માઇનસ 1 ભાગ્યા આર માઇનસ 1. અહીંયાથી આપણે ઉપર માઇનસ માઇનસ કોમન કાઢી દઈએ એટલે આપણને આ નીચેનું સૂત્ર મળે. આ પણ એસએનનું એક સૂત્ર છે. તો આ બંનેનો ઉપયોગ કયો કરવો? તો જો આર એ 1 થી નાનો આપેલો હોય, એટલે કે આર લેસ ધેન 1 હોય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. અને આર એ 1 થી મોટો આપેલો હોય તો આપણે આર ગ્રેટર ધેન 1 આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આર ઉપર ડિપેન્ડ કરશે કે આપણે એસએનનું સૂત્ર કયું યુઝ કરવું. તો આ બંને ખાસ સૂત્રો યાદ રાખવાના. હવે આપણે સમાંતર શ્રેણીમાં જોયું હતું કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપણે લઈ લીધા હતા કે કયા 3 ક્રમિક પદો લેવા. એવી જ રીતે અહીંયા પણ આપણે ધારી દઈશું કે સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદો કયા લેવા. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદ. તો આપણે લઈશું એ ભાગ્યા આર, એ અને એ આર. એક્ઝામ્પલમાં 3 ક્રમિક પદ ધારવાના કીધા હોય તો આપણે એ ભાગ્યા આર, એ અને એ આર લઈશું. કેમ? તો અહીંયા જો આર આર કેન્સલ થઈ જશે તો આપણને એની વેલ્યુ જલ્દીથી મળી જશે. હવે જો 5 ક્રમિક પદ કીધા હોય તો ધારો કે સમગુણોત્તર શ્રેણીના 5 ક્રમિક પદ, તો આપણે કયા લઈશું? તો અહીંયા આર ગુણી દઈએ બે બાજુ, તો અહીંયા આપણને મળશે એ ભાગ્યા આર સ્ક્વેર, એ ભાગ્યા આર એમના એમ, એ એમના એમ, એ આર, અને આ બાજુ મળશે એ આર સ્ક્વેર. જો સમાંતર ગુણોત્તર શ્રેણીના 5 ક્રમિક પદો કીધા હોય તો આપણે આ 5 લઈશું. હવે 4 ક્રમિક પદો કીધા હોય તો ધારો કે સમગુણોત્તર શ્રેણીના 4 ક્રમિક પદ, તો આપણે એ ભાગ્યા આર ક્યુબ, એ આર અને એ આરનો ઘન લઈશું. તો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપણે આ લઈશું, 5 આ લઈશું અને 4 આ લઈશું. હવે આપણે સમાંતર શ્રેણીમાં સમગુણોત્તર મધ્યક જોયું હતું. એવી જ રીતે અહીંયા પણ સમાંતર મધ્યક જોયું તો અહીંયા આપણે સમગુણોત્તર મધ્યક જોઈએ. સમગુણોત્તર મધ્યક, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક મીન એટલે કે જીએમ પણ કહેવાય. તો સમાંતર શ્રેણીમાં શું હતું કે એ અને બી વચ્ચે આપણે એવી સંખ્યા લેતા હતા કે આપણને સમાંતર મધ્યક મળતું. એવી જ રીતે અહીંયા આપણને એ અને બી વચ્ચે એવી સંખ્યા જી લેવાની. એમાં આપણે એરિથમેટિક હતું એટલે A1 A2 A3 લેતા હતા. અહીંયા જી એટલે કે જીઓમેટ્રિકમાં G1 G2 G3 લઈશું. તો એ અને બી વચ્ચે એક સંખ્યા જી એવી મળે કે જેથી તો આપણે અહીંયા લખીએ એ અને બી વચ્ચે એક સંખ્યા જી એવી મળે કે જેથી એ જી અને બી એ સમગુણોત્તર શ્રેણીમાં થાય. એ અને
બીની વચ્ચે જી એવા લેવાના કે આખી શ્રેણી આપણને સમગુણોત્તર શ્રેણી મળે. તો સમગુણોત્તર શ્રેણી જીનું પણ સૂત્ર આપણે જેમ એમાં ડીનું સૂત્ર મેળવ્યું હતું, ડી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ભાગ્યા એન પ્લસ 1. તો અહીંયા આપણે જીનું સૂત્ર મેળવીએ તો અહીંયા જી ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ બી ભાગ્યા જી. અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો આપણને મળશે જી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ બી. બંને બાજુ રૂટ લઈ લઈએ એટલે જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ બી. તો આપણને સમગુણોત્તર મધ્યક જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ બી મળ્યું. હવે આપણને એક શ્રેણી આપેલી હોય અહીંયા એ અને બી વચ્ચે G1, G2, G3 અપ ટુ Gn સુધી સમગુણોત્તર મધ્યક આપેલા હોય અને છેલ્લો બી. તો અહીંયા એ એટલે એ કહેવાય. જેવું સમાંતર શ્રેણીમાં એ કહેતા હતા એમ જ અહીંયા એ G1 એટલે એ આર, G2 એટલે એ આર સ્ક્વેર, G3 એટલે એ આર ક્યુબ. અહીંયા 3 તો અહીંયા ઉપર પણ આરનો ઘન. તો અહીંયા Gn તો એ આરની n અને છેલ્લું પદ એક વધારે એટલે એ આરની n પ્લસ 1. એક આર ગુણાશે એટલે એ આરની n પ્લસ 1 આપણને મળશે. હવે આપણે જોઈશું બી એટલે કે રેશિયોનું સૂત્ર. આર ઇઝ ઇક્વલ ટુ બી બાય એ. તો આ યાદ રાખવાનું, આર ઇઝ ઇક્વલ ટુ બી બાય એ આપણને મળશે. તો જી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ બી અને આર ઇઝ ઇક્વલ ટુ બી બાય એ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને જલ્દી ખબર પડી જાય. ઉદાહરણ નંબર 9. સમગુણોત્તર શ્રેણી 5, 25, 125 અપ ટુ માટે 10મું પદ અને nમું પદ શોધો. આપણને અહીં એક સમગુણોત્તર શ્રેણી આપેલી છે 5, 25, 125. એમાં 10મું પદ અને nમું પદ શોધવાનું છે. અહીંયા આપણને a ઇઝ ઇક્વલ ટુ 5 આપેલા છે અને r ઇઝ ઇક્વલ ટુ 25 ભાગ્યા 5 એટલે 5. તો રેશિયો પણ આપણને મળે છે 5. તો an નું સૂત્ર આપણને ખબર છે, an ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1. આપણે પહેલાં 10મું પદ મેળવી દઈએ. તો n ઇઝ ઇક્વલ ટુ 10 મૂકી દઈએ તો a 10 મેળવવાના. તો એ 10 ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ વેલ્યુ મૂકીએ 5 ઇન્ટુ આરની જગ્યાએ 5 રેઝ ટુ n માઇનસ 1 એટલે 10 માઇનસ 1. તો આપણને મળશે 5 ઇન્ટુ 5ની 9 ઘાત. તો અહીંયા 1 ઘાત કહેવાય અને આ 9 ઘાત એટલે 10. તો એની 10 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5ની 10 ઘાત. તો જે આપણે 10મું પદ મેળવવાનું તો એ આપણને મળી ગયું. ને આમાં nમું પદ પણ શોધવાનું છે. તો nમું પદ એ n ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ 5, આરની જગ્યાએ પણ 5 અને nની જગ્યાએ n એમના એમ એટલે 5ની n માઇનસ 1 ઘાત. અહીંયા 1 કહેવાય એટલે 1 1 કેન્સલ. તો an ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5ની n ઘાત, જે આપણે મેળવવાનું હતું. ઉદાહરણ નંબર 10. સમગુણોત્તર શ્રેણી 2, 8, 32 અપ ટુ n પદ સુધી માટે કયું પદ 13, 10 અને 72 હશે? અહીંયા આપણને શ્રેણી આપેલી છે 2, 8, 32 અપ ટુ n અને આપણને an આપી દીધું છે. તો અહીંયા આપણે લખી દઈએ e ઇઝ ઇક્વલ ટુ 2 અને r ઇઝ ઇક્વલ ટુ 8 ભાગ્યા 2 એટલે 4 અને an ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 13, 10, 72. હવે an નું સૂત્ર આપણે મેળવીએ તો an ઇઝ ઇક્વલ ટુ a r ની n માઇનસ 1. an આપી દીધું છે, a આપી દીધું છે અને r આપી દીધું છે. તો આના પરથી આપણે n ની વેલ્યુ શોધી દઈએ. તો 13, 10, 72 ઇઝ ઇક્વલ ટુ એની 2, r ની 4 રેઝ ટુ n માઇનસ 1 ઘાત.
હવે આ 2 અહીંયા ભાગી દઈશું તો આપણને મળશે 65 5 36 = 4 ની n - 1 ઘાત. હવે આ 65 5 36 એ આપણને મળશે 4 ની 8 ઘાત કરીશું તો આપણને આટલી વેલ્યુ મળશે = 4 ની n - 1 એમના. હવે આધાર સરખા હોય તો ઘાતોનો સરવાળો સરખાઈએ કે આપણે તો n - 1 = 8 તો n = 9 તો n = આપણને 9 મળે. તો કયું પદ 13 10 72 હશે તો 9મું પદ 13 10 72 હશે. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 24 અને છઠ્ઠું પદ 192 છે તો તેનું 10મું પદ શોધો. આપણને A3 અને A6 આપી દીધા છે તો A3 = 24 અને A6 = 192 આપેલા છે. તો A3 ને શું કહેતા આપણે આરની એક ઘાત ઓછી એટલે કે AR² અને એવી જ રીતે A6 ને AR ની 5 ઘાત કહેવાય. હવે આપણે આને સમીકરણ 1 અને 2 આપી દઈએ. હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લઈએ તો અહીંયા લખીએ સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો આપણને મળશે AR ની 5 ઘાત ભાગ્યા AR² = 192 ભાગ્યા 24. અહીંયા એ કેન્સલ, આરની 5 માંથી 2 કેન્સલ થશે તો આપણને મળશે આરનો ઘન = 192 ભાગ્યા 24 કરીશું તો આપણને મળશે 8. હવે બંને બાજુ ઘન કરી દઈએ તો r = 2 તો r ની વેલ્યુ આપણને મળી 2. આ r = 2 આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને a ની વેલ્યુ મળી જશે. તો સમીકરણ 1 માં r = 2 મૂકતા તો સમીકરણ 1 હતું AR² = 24. અહીંયા એમના એમ r² એટલે 4 = 24 તો a = 24 ભાગ્યા 4 એટલે આપણને મળ્યા 6. હવે આપણે આમાંથી 10મું પદ શોધવાનું છે તો A10 = થાય AR ની 9 ઘાત. એની વેલ્યુ આપણને ખબર છે 6, આરની વેલ્યુ પણ ખબર છે 2, એની 9 ઘાત. તો 6 × 2 ની 9 ઘાત આપણને મળશે 512. તો A10 = 30 72. તો 10મું પદ આપણને મળ્યું 30 72. ઉદાહરણ નંબર 12. સમગુણોત્તર શ્રેણી 1 + 2/3 + 4/9 + ના પ્રથમ n પદોનો અને પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. શ્રેણી આપણને આપેલી છે 1 + 2/3 + 4/9 n સુધી. તો આમાં પ્રથમ 5 પદોનો અને n પદોનો સરવાળો શોધવાનો છે. અહીંયા આપણને આપ્યું છે A = 1, r = 2/3 ભાગ્યા 1 એટલે કે 2/3. તો અહીંયા આપણે SNનું સૂત્ર પરથી n પદોનો સરવાળો મેળવી દઈશું. તો SNનું સૂત્ર કયું યુઝ કરવું બંનેમાંથી? તો અહીંયા આપણને r = 2/3 એટલે કે r < 1 આપેલું છે. તો આપણે SN = A(1 - r(n) / 1 - r આ સૂત્ર યુઝ કરીશું. સૂત્રમાં વેલ્યુ મૂકી દઈએ તો A = 1 (1 - r(n) એટલે 2/3 ની n ઘાત ભાગ્યા 1 - r એટલે કે 1 - 2/3. અહીંયા નીચે શું થાય તો 3 × 3 - 2 એટલે 1/3
જે 3 આપણે ઉપર ગુણી દઈએ, છેદનો છેદ ઉપર અંશમાં જાય એટલે આપણે ઉપર લખી દઈએ, એટલે 3 કૌંસમાં 1 માઇનસ 2/3 ની n ઘાત. હવે આમાં આ આપણને મળ્યું SN એટલે કે nમું પદ. આપણે હવે શોધવાનું છે પ્રથમ 5 પદો. તો n = 5 આપણે આમાં મૂકી દઈએ. તો n = 5 મૂકતા તો આપણને મળશે S5 = 3 કૌંસમાં 1 માઇનસ 2/3 ની 5 ઘાત = 3. અહીંયા 3 અંદર ગુણી દઈએ તો માઇનસ 3 × 2 ની 5 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત. હવે આ 3 એમના એમ માઇનસ અહીંયા 3 ની 5 ઘાતમાંથી 1 ઘાત ઉપર ઉડી જશે. તો ઉપર તો વધ્યા 2 ની 5 ઘાત એટલે 32 અને નીચે વધશે 3 ની 4 ઘાત એટલે આપણને મળશે 81. 81 ગુણ્યા 3 એટલે થાય 243 માઇનસ 32 ભાગ્યા 81. લસા લઈ લીધો આપણે. તો S5 = આપણને મળશે 211 ભાગ્યા 81. તો 5 પદોનો સરવાળો આપણને મળ્યો 211 ભાગ્યા 81. હવે જોઈએ ઉદાહરણ નંબર 13. સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી છે. એમાં પ્રથમ કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય. એટલે આપણને SN આપી દીધું છે. એક શ્રેણી આપી છે અને SN આપ્યું છે. તો આપણે શ્રેણી લખીએ 3, 3/2, 3/4 અપ ટુ અહીંયા આપણને A = 3 મળે અને R = 3/2 ભાગ્યા 3 તો આપણને મળશે 1/2 અને અહીંયા SN પણ આપી દીધું છે. તો SN = 3069 ભાગ્યા 512. હવે આપણે SNનું સૂત્ર મેળવીએ તો SN = કયું સૂત્ર લખીશું? તો R આપણને 1 થી નાનો મળે છે. તો A કૌંસમાં 1 - RN ભાગ્યા 1 - R વાળું સૂત્ર યુઝ કરીશું. તો SN ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ 3669 ભાગ્યા 512 = A ની વેલ્યુ 3 કૌંસમાં 1 - R ની વેલ્યુ 1/2 ની n ઘાત ભાગ્યા 1 - 1/2. હવે આ તો એમના એમ 3069 ભાગ્યા 512. આ થશે આપણે લસા લઈ લઈએ તો 2 × 2 -1 એટલે 1/2. જે છેદનો છેદ આપણે ઉપર ગુણી દઈએ 2 એટલે 3 દુ 6 કૌંસમાં 1 - 1/2 n. હવે આપણે આ 6 અહીંયા ગુણી દઈએ તો આપણને મળશે 3069 ભાગ્યા 3072. 512 ગુણ્યા 6 કર્યા = અહીંયા 1 - 1/2 n. હવે આપણે આ 1/2 n ને આ સાઈડ લઈ દઈએ 1/2 n પ્લસ થઈ જાય = 1 આ સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે ભાગ્યા 372. હવે 1/2 n ઇન્ટુ અહીંયા આપણે લસા લઈ લઈએ તો આપણને મળશે 3 ભાગ્યા 3072. અહીંયા 3 વડે આપણે ઉડાડીશું તો આપણને મળશે 1 નીચે મળશે આપણને 1024. તો 1/2 n = 1/1024 મળ્યા. તો 2 n = 1024. તો આપણે કહી શકીએ કે 2 ની કેટલી ઘાત 1024 થાય? તો 2 ની
10 2 10 બરાબર 1024 મળે આપણને. તો n ઇઝ ઇક્વલ ટુ 10 મળે. આ 2 n ઘાત એટલે કે 2 10 બરાબર 1024. તો n ઇઝ ઇક્વલ ટુ 10. તો આપણે જે કેટલા પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય, તો 10 પદોનો સરવાળો 3069 ભાગ્યા 512 થાય. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.